અને પછી ભગવાને ધ્રુવજીને કહ્યું કે જાઓ, તમારા પિતા તમને રાજ સોંપશે અને અવિચલ પદ ધ્રુવનો તારો નક્ષત્રમાં એ ધ્રુવનું સ્થાન હું આપું છું અને અંતકાળે તમે ભગવાનના ધામમાં જશો. ઈશ્વર પ્રસન્ન થયા. એક માં સારી મળી, સત્વગુણી, ગુરુ નારદ સારા મળ્યા અને સાધના કરી ધ્રુવજીએ તો આ લોકનું રાજ પણ મળ્યું અને અંતકાળે પરમાત્માનું ધામ પણ મળ્યું. આ ધ્રુવજીના જીવનમાં જોવા મળ્યું. અને ધ્રુવજીએ પછી પરમાત્મા આગળ જે વાત કરી છે કે હે પ્રભુ, જે કંઈ મારું છે એ આ બધું તમારું આપેલું છે. અને ધ્રુવજી પરમાત્માની આગળ તમારી રહેમતથી મને મળ્યું છે. 5 વર્ષના બાળકે ભગવાનની આ વાત કરી. મારી તો નાવ મજધારે ડૂબતી હતી. મારા જીવનમાં તો સંકટ હતું, દુઃખ હતું, શું કરવું એની ખબર નહોતી. આજ જે કંઈ મને ઉગાર્યો ઈશ્વર તમે ઉગાર્યો.